કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોવાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 10 કરોડ રૂપિયાની નોટિસ વકીલ મારફતે ફટકારી છે અને 7 દિવસની અંદર ખુલાસો માંગ્યો છે, જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે તેમને નોટિસ મળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। થોડાક દિવસ પહેલા વિસાવદરમાં ચૂંટણીનો માહોલ હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા ને જે તે સમયે લલિત વસોયા અને પરેશ ધાનાણી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાડપરિયા તેમના સમર્થનમાં પ્રભારી તરીકે જવાબદારી ત્યાં નિભાવી રહ્યા હતા। ત્યારે વિસાવદર ખાતે આવેલી સાવના હોટલમાં એક પૈસાનો વ્યવહાર થાય છે તેવા આરોપો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા જે તે સમયના તેઓ લગાવી રહ્યા હતા। તેમણે આ સાવના હોટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને તોડવા માટે કોંગ્રેસ દ્વારા પૈસા આપવામાં આવતા હોય તેવા આરોપો લગાવ્યા હતા અને એક સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું, જે બાબતના સંદર્ભમાં હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો બની ચૂક્યા છે, પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જે સ્ટિંગ ઓપરેશનના મામલામાં જે તેમને બદનામ કરવામાં આવ્યું મીડિયા સમક્ષ, તે મામલે 10 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે। 7 દિવસની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આ સ્ટિંગ ઓપરેશન મામલે ખુલાસો કરવા માટેની પણ વાત કહેવામાં આવી છે। જે હાલ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાને નોટિસ મળતા તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ। લલિત વસોયા જેમણે 10 કરોડની નોટિસ આપી છે ગોપાલ ઇટાલિયાને, આ મુદ્દે શું કહેવું છે, કેવી રીતે આપણે જવાબ આપીશું? બિલકુલ, આપના માધ્યમથી આજે ખબર પડી છે કે ભાઈ કોઈ પૂર્વ ધારાસભ્ય શ્રીએ કંઈ માનહાનિનો દાવો ગોપાલભાઈ ઉપર મૂક્યો છે। અમારી સુધી હજી આ કોઈ નોટિસ મળી નથી। નોટિસ મળવાની સાથે જ અમે અમારી લીગલ ટીમને સૂચિત કરીશું અને એકવાર નોટિસ મળ્યા બાદ એ નોટિસમાં શું લખ્યું છે, કઈ રીતે છે, શેના માટે એમણે દાવો માંડ્યો છે, કયો આધાર છે, શું કારણ છે, એ બધું ચકાસણી કર્યા બાદ અમારી લીગલ ટીમ છે એ એમને લીગલના રૂપથી જવાબ આપશે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। તેમણે કહ્યું છે કે હાલ તેમના સુધી સમાચાર મીડિયાના માધ્યમથી પહોંચ્યા છે, જે મામલે તેમની લીગલ ટીમ છે આ સમગ્ર મામલાની તપાસ કરશે કે આ કારણોસર આ નોટિસ આપવામાં આવી છે, શું નોટિસમાં વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, તે તમામ બાબતે નોટિસનો જવાબ આગામી દિવસોમાં આપવામાં આવશે। હાલ જે રીતે લલિત વસોયા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે તેમણે નોટિસ આપી છે, હવે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે વિસાવદરના તેઓ શું જવાબ રજૂ કરે છે, જેને 10 કરોડનો જે દાવો કરવામાં આવ્યો છે માનહાનિના, તેને લઈને પણ હવે રાજનીતિ ગરમ થઈ છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।